ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ એસટી ડેપોમાં બસ ચાલકની બેદરકારી સામે આવી છે। એસટી ડેપોની બાજુમાં આવેલી ગુલનાર સોસાયટીના એક મકાનની દિવાલની સરકારી બસે ટક્કર મારતા વિસ્તારના રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ એસટી ડેપોની બાજુમાં આવેલ ગુલનાર સોસાયટીની દિવાલ સાથે અવારનવાર બસ અકસ્માતની ઘટના બનતી રહે છે। તાજેતરમાં ફરી એકવાર બસ ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા મકાનની દિવાલને ટક્કર મારી હતી। આ પહેલા પણ રાત્રિના સમયે આવી જ ઘટના બની હતી। વારંવાર બનતી આ ઘટનાથી મકાન માલિકો અને સોસાયટીના રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। બંને ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બસ ચાલકની બેદરકારી સ્પષ્ટ જોવા મળે છે। મકાન માલિક ઝાકીર કુરેશીએ આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એસટી ડેપોની બાજુમાં અમારું મકાન આવેલું છે। વારંવાર બસો દિવાલને ટક્કર મારે છે, જેના કારણે નુકસાન થાય છે અને જાનમાલનો ખતરો પણ રહે છે। સ્થાનિકોએ એસટી તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર। મારું નામ ઝાકીર કુરેશી છે। આ બસે 8:11 આ બસ પાર્ક કરેલી હતી ને પાછળથી ધમરાડથી આવતી બસ એ બસે પાછળથી અને આ બસને ટક્કર મારી। એ ટક્કર માર્યા પછી આ દિવાલમાં આવીને અથડાઈ। જે વિડીયોમાં હું બધું વિડીયો આપીશ આપને, વિડીયોમાં તમે જોઈ શકશો। આ વારંવાર આ વસ્તુ થઈ રહેલી છે। આનાથી પહેલાં પણ થઈ હતી સાહેબ, કે રાત્રે માંડવીની બસ આવી ને આ જ પ્રમાણે ઠોકેલી ને એનાથી પહેલાં 1 વર્ષ પહેલાં આખી મારી દિવાલ પાડી દીધેલી। ડ્રાઈવર નંબર 279 રાજેન્દ્રસિંહ, એણે મારી આખી દિવાલ પાડી રાખેલી। એની ઉપર કેસ કરેલ છે, જે કોર્ટમાં હમણાં ચાલે છે। તો ફરીથી આ વારંવાર થયા જ કરે છે। આ વસ્તુ વારંવાર થયા કરે છે। હું વારંવાર રજૂઆત કરું છું, મેનેજર બી કંઈ સાંભળતા નથી, કોઈ કંઈ સાંભળવા રાજી નથી। ને હમણાં ધમરાડથી આવેલી બસ, મને ડ્રાઈવર એવું કહે છે કે આ બ્રેક નથી લાગી। હવે ધમરાડથી આવેલી બસનું વેક્યુમ ના હોય સાહેબ, કે તો વેક્યુમ ભરેલું જ હોય ને। ધમરાડથી એમને એમ થોડો બ્રેક માર્યા વગર લઈને ચાલ્યો આવ્યો હશે સાહેબ। તો ધમરાડથી આવેલી બસ એને આ બસને ઠોકી દીધી, દિવાલમાં આવીને આખી અથડાયેલી છે દિવાલ। આ પ્રમાણે વારંવાર નુકસાન કર્યા કરે છે। હવે સાહેબ, અને હું હવે પોલીસ સ્ટેશનમાં જઈને જોઉં શું કહે છે પોલીસ સ્ટેશનમાં વાત કરીને કરીશ હવે।